હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને આજ મારે રજા છે અને જીગરનાની બધાની રજા છે. કા જીગર? મારા તો રજા આજ તો કીધું સારું કીધું રિટર્ન રજા વહેલા ઉઠવાનું નથી કીધું. હા. 6-7 વાગે એમ લાઈટ ગઈ ને કે આજ 12 વાગે લગી હોઈ રહ્યો હવે જાગવું જ નથી કીધું. 12-1 વાગે જાગવું ના લગી નથી ચાલતું. તો લાઈટ ગઈ તે શું ઊંઘ પૂરી ન થઈ થાકી ગયા. ઘડીક પથારી આમ ફેરવી ઘડીક આમ ફેરવી પાછા મેં ફોન કર્યો છાપાવાળા ભાઈ આવ્યા હતા કે ઓલું લાવો કે ફોર્મ દેવાનું મેં કોઈ તો ક્યાં મળ્યું જ નહીં પેલા અહીંયા જોયું અંદર જોયું ફોન કરવો પડ્યો મેં કબાટમાં ન જોયું તો ઘડીક થયું તો કોકરોચ નીકળો રિટાયર દેખારો મેં કીધું શું સિંહ આવ્યો વાઘ આવ્યો ઘડીક તેવું લાગ્યું. વિડિયો ઉતારી લેવાનો હતો. મેં થોડા ફોરેસ્ટ વાળા નંબર ડાયલ કરવા જેવો અહીંયા આવજો જલ્દી કીધું સિંહ વાઘ દીપડો કાયું લાગે તો કે કોકરોચ નીકળો ગરોળી નહોતી ને કોકરોચ હતો. હમણાંથી પણ બહુ થઈ ગયા છે નહીં? અને જીગર ન્યૂઝપેપર વાંચે છે. શું છે જીગર આજના ન્યૂઝપેપરમાં? આવડું 12 તારીખે નથી તો પ્લાન કર્યા છે અમદાવાદ એના વિશે રોજ આવે છાપામાં તો વાંચું તો એ તો મને તો ખબર જ નહોતી યાર કે સાંજે ખબર પડી. તને લેવા આવતો હતો ને તે નીચે આવે એટલે હું તો બપોર આરામમાં આવું પછી તો નીચે આવ્યા ને તો મમ્મી જોતા હતા. મેં એમ કીધું 4 વાગે મેં કીધું આ વિજય રૂપાણી કીધી જીગર કે ન હોય મેં કીધું આ કીધું આમ આવે 4 મેં કીધું આ ઓલું કીધું નથી ઓલું અફવા ઘણી વાર ખોટું હોય મને કે મને તો એ લાગ્યું ઘડીક તો. નથી અફવા ઘડે ઉડાડતા અત્યારે સોશિયલ મીડિયા અફવા બહુ ઉડે મેં કીધું એ કદાચ બનાવ હશે કીધું એવો કંઈ તો પછી જોયું તો રિયલ હતું બધું એના વિશે રોજ છાપવામાં આવે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવાર સાથે દેશનો દરેક નાગરિક ઊભો છે. હવે એમ કહે છે કે બધાએ પ્લેનને વિશેષ તપાસ કરીને પછી ઉડાડો એવું લખ્યું. એ તો આ નિયમ નથી કે બનાવ બને પછી જ ધ્યાન આપે. બનાવ પહેલા ક્યાં ધ્યાન આપે? મરણાંક 275 પહોંચ્યો. પછી ડેડ બોડી લોકોએ બધી સાચવી છે એટલે ઓલું DNA ટેસ્ટ કરીને પછી પરિવારને સોંપશે એવું લખ્યું. ડેડ બોડી પછી કઈ રીતે આમ સાચું ખબર આમ આખી નથી ફૂલ બોડી બળી ગયું હોય ને એટલે અમુક તો અડધું હોય શરીર અમુક અડધે ઉપરનો ભાગ હોય માથા નીચેનો ભાગ હોય એવી રીતે છે અલગ પડી ગયો હાથ બધા પડી ગયો એટલે એને ઓળખવી કેમ એમ પાછું ચાર વિભાગીમાં પાડેલા છે બોડી. શું જે પેસેન્જર હતા ને ભારતના નાગરિક વિદેશી નાગરિક પછી જે આમાં નોકરી કરતા ક્રૂ મેમ્બર એવી પાયલટ એવી રીતે અલગ અલગ વિભાગ પાડેલા હતા એ બધાને ઓળખવાનું એવું પછી શોખ છે. ઓલું મળી ગયું છે બ્લેક બોક્સ એટલે લગભગ 2 થી 4 સપ્તાહ લાગશે શું બનાવ બન્યું તે જાણવા. બ્લેક બોક્સ આવું આવે બ્લેક બોક્સ એટલે બિચારા જે પ્લેન ક્રેશમાં જતા રહ્યા અને આત્માને ભગવાન શાંતિ આપે. કા અને અત્યારે ઘડીકમાં શું બની જાય એનો કાંઈ ભરોસો નથી. આપણે બધા બીજા દિનના પ્લાનિંગ કરતા હોય પણ અત્યારે 1 સેકન્ડનો ભરોસો નથી. થોડુંક આગે પડ્યું હોત તો નીચે વાળા કેટલાય બચી જાય. હા તો બચી જાત. હા તો અહીંયા કેટલા નીચે વાળા કેટલા બધા આખી બિલ્ડિંગ કેટલા માળની હતી? 8 કે 7 ઘણી મોટી. ઘણી મોટી. મને તો એ બનાવ બન્યો ને અડધી કલાક થઈને તરત હું જોતી હતી ને મોબાઈલ તો તરત ખબર પડી ગઈ હતી. પણ આ વિજય રૂપાણીનું હાંજે ખબર પડી કે એમાં વિજય રૂપાણી હતા એમ. તે જોયું ને જીગર આવે ને જીગર આવું થયું કે ન હોય વિજય રૂપાણી તો કે ના હોય કે અફવા હોય કે ખોટું હોય. હું તો કોઈ જીવ ને હું બધું જ જોતી બધું અફવા હોય કે આટલું બધું આવે. બિચારાનું કેવું મોત બોલાવવું. હજી થોડાક દી પહેલા જ તે મમ્મી કહેતા જ નહીં એ કે ચોટીલા આપણે નીકળ્યા હતા કે આ મારે પ્લેન જોવા જાવ
પ્લેનમાં જવાનું શું, પ્લેનમાં બેહવાનું જ છે. હા. બેવું નથી તો કે પડે એટલે કે ના એટલા રૂપિયા નથી પ્લેનમાં બેવાનું પડે હા. તો કે પડવાની બીક લાગતી હોય એટલે નહીં બેવું એમ કહો મેં કીધું ના એમ નહીં હમ. એટલા રૂપિયા જોઈએ ને પ્લેનમાં બેવાનું મેં ખબર આપણે ઘણી વાર હું તને કે હું અમુક તો વસ્તુ આમ યાદ કરું વિચારું કે વ્યક્તિને ઊંચીના બનાવને એવું થાય આપણે આ જ વાત થઈ હતી હમ. ઓલા શનિ રવિ ઓલા શનિ રવિ ધોરાજીત નીકળ્યા ત્યારે એવો બનાવ હોય ને હમ. બધા જો ડોક્ટરો જાય હમ. એટલે સામાન ને એવું બધું લે. જે બચી ગયા ને એ લોકો પછી આ બિલ્ડિંગમાં ન રહી અહીં ને અંદર નહોતા જવા દેતા પણ પછી બધાના સામાન ને એવું હતું ને એટલે થોડું હમ. બધું શાંત થઈ ગયું ને. હમ. પછી પોતપોતાનો સામાન ને એવું લેવા બધા અંદર ગયા. લઈને બહાર આવે બધા ખડે પગે છે ઓલા બધા શીખતા હોય ને હા, આ exactly. શીખવામાં હોય હા, એવી રીતે. એવી એવી રીતે હા. આપણે એક તો કંઈક અહીંયા સુરતનગર જિલ્લાનું કોક છે એ કે હું ધાંગધ્રાનું જ છે ને આ જો ધાંગધ્રાના વતની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જયદીપ્ય સિંહે જણાવી પ્લેન કરતી કહાની એમને કે હું રોજ કે અહીંયા જમવા જતો ને એ દિવસે કે હોઈ ગયો કે હું કારણ કે અહીંયા હું રોજ જમવા જાઉં એવું એવું નહીં એ દિવસે ન ગયો અને બચી ગયો કેવા કેવા ખોટા આમ તો હમ. હશે તારે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના બીજું તો આપણે તો શું કરીએ કે કહીએ કે કોઈ કાંઈ થાય એવું ભારતમાં કાંઈ છે નહીં જાન છે તો જાન છે તમે શું કહો મમ્મી કોઈથી કાંઈ થાય એવું જ નથી હવે એમ આપણે તો આ શીખી ગયું. બનાવ બની ગયો એવો એટલે થોડાક દિવસ બધા ઓલામાં નાખશે હમ. વોટ્સઅપમાં મેસેજમાં તમને થોડાક દિવસ થાય છે એટલે બધા ભૂલી જશે હું તો છે ને આ જ જોઈતી રીટા હમ. આનું જ જોઉં છું નથી માઇન્ડ નાખ્યો રાજા હા આમ મમ્મી આમ ન્યૂઝપેપર ઘરે આવે તો વાંચે નહીં પણ ન્યૂઝની બધી ખબર હોય નહીં ના આમાં જોઈ મોબાઈલમાં બધું જોઈ લે ઘુમેડી એ પેલા ઓલું ખબર ડ્રમમાં ઓલા કરીને કરી નાખ્યું ત્યારે મમ્મી અઠવાડિયા સુધી જ જોયું જોયું કે આમાં જીવ કેમ હાલતા છે આ માનવાને આપણે આ કૂતરા ભૂંડિયાને નહીં મારી શકતા આ એટલા કર્મ હેરાન થાય આપણને કેટલા હેરાન કરે તોય આપણે એક લાકડી નહીં મારી શકતા અને માણા આમ મારી નાખે છે જરા હરેકારો નથી માણાને દયા જ નથી